डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર બીના પટેલ આપનું સ્વાગત કરું છું. આજે આપણે દ્વિતીય વર્ષ બીકોમ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના વિષયમાં યુનિટ નંબર 11 મૂડીરોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ વિશે ચર્ચા કરીશું. આજે આપણે અહીં મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો સિદ્ધાંતની ચર્ચા કરીએ છીએ. ઇંગ્લિશમાં જેને કહીએ છીએ થિયરી ઓફ માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ. આ સિદ્ધાંત જ્હોન મેનાર્ડ કેઇન્સે 1936માં પ્રકાશિત તેમના ગ્રાઉન્ડ બ્રેકિંગ પુસ્તક ધી જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મનીમાં આ સિદ્ધાંત રજૂ કર્યો હતો, જે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો સિદ્ધાંતનો પાયો બનાવે છે. માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ ખ્યાલ નવી મૂડી પર વળતરના અપેક્ષિત દરને સમજાવે છે, જે રોકાણના નિર્ણયો માટે મહત્વપૂર્ણ છે અને રોજગાર સ્તર નક્કી કરવા માટે વ્યાજ દર સાથે તેની તુલના કરવામાં આવે છે. આ સિદ્ધાંતનું મહત્વ એ છે કે તે મૂડી પર અપેક્ષિત વળતરને ઉધારના ખર્ચ એટલે કે વ્યાજ દર સાથે જોડે છે. એટલે જ્યારે આપણે મૂડીમાં રોકાણ કરીએ છીએ ત્યારે આપણને એક અપેક્ષિત વળતર મળે છે. અને બીજી વસ્તુ, આપણે જ્યારે મૂડી માટે લોન લઈએ છીએ ત્યારે ચોક્કસ પ્રકારના વ્યાજ દર ચૂકવીએ છીએ, એ એનો ખર્ચ કહેવામાં આવે છે. જેથી રોકાણની માંગ, કુલ માંગ અને આર્થિક ઉત્પાદનને પ્રભાવિત કરે છે. આ સિદ્ધાંત દ્વારા આપણે એ સમજી શકાય છે. એટલે કેઇન્સનો માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલનો ખ્યાલ એ નવા મૂડીરોકાણ પર તેના જીવનકાળ દરમિયાન અપેક્ષિત વળતરનો દર છે. તે કેન્શિયન રોકાણ સિદ્ધાંતનો એક કેન્દ્રીય ભાગ છે, જે દર્શાવે છે કે રોકાણના નિર્ણયો મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને પ્રવર્તમાન બજાર વ્યાજ દરની તુલના પર આધારિત છે. આપણે એના વ્યાખ્યા અને સૂત્ર સમજીએ. મૂડીની સીમાંત કાર્યક્ષમતાને એવા ડિસ્કાઉન્ટ દર તરીકે વ્યાખ્યાયિત કર્યો છે, જે મૂડી અસ્કયામતની સપ્લાય કિંમત એટલે કે તેની રિપ્લેસમેન્ટ કિંમત અને તેની ભાવિ અપેક્ષિત ઉપજની વર્તમાન કિંમત સાથે તેને સરખાવવામાં આવે છે. અહીં મૂડીરોકાણની નફાકારકતાની વાત થાય છે. મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ મૂડી સંપત્તિની અપેક્ષિત નફાકારકતાનો ઉલ્લેખ કરે છે. કોઈ પણ મૂડી સંપત્તિના સીમાંત અથવા વધારાના એકમથી અપેક્ષિત કિંમત કરતાં વધુ વળતરના દર તરીકે તે વ્યાખ્યાયિત થાય છે. મૂડીની સીમાંત કાર્યક્ષમતા સામાન્ય રીતે બે પરિબળો પર આધારિત છે, જેમાં મૂડી સંપત્તિની સંભવિત ઉપજ એટલે એક્સપેક્ટેડ રેવન્યુ કેટલી થશે અને મૂડી સંપત્તિનો પુરવઠાનો ભાવ. આ બંનેનો જ્યારે આપણે ગુણોત્તર કાઢીએ અથવા તો રેશિયો મેળવીએ ત્યારે આપણને મળે છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા. આ મૂડી સંપત્તિની સંભવિત ઉપજ એ એના જીવનકાળ દરમિયાન સંપત્તિમાંથી કુલ ચોખ્ખું વળતર છે. એટલે મૂડી સંપત્તિના પુરવઠાનો ભાવ એ તે પ્રકારના બ્રાન્ડની નવી સંપત્તિ બનાવવાની કિંમત છે. હવે આપણે એનું ઉદાહરણ સમજીએ તો કોઈ મૂડી સંપત્તિની પુરવઠા કિંમત 20,000 છે, જેની વાર્ષિક ઉપજ 2,000 છે. તો પછી આ સંપત્તિની સીમાંત કાર્યક્ષમતા કેટલી? તો આપણે અહીંયા જોયું ઇક્વેશન જે પ્રમાણે મૂકેલું છે એ પ્રમાણે આપણને જવાબ મળે છે 10%. તો અહીં આ જે 10% છે એ મૂડીની સીમાંત કાર્યક્ષમતા છે. આમ મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ મૂડી સંપત્તિ પર આપેલા રોકાણોથી અપેક્ષિત નફાની ટકાવારી છે. આ એનું સૂત્ર છે, મૂડીની સીમાંત કાર્યક્ષમતા, જેમાં સપ્લાય પ્રાઇસ એટલે કે નવી મૂડી અસ્કયામત બનાવવાનો ખર્ચ છે. ત્યારબાદ આવે છે વળતર એટલે કે જેને આપણે આરથી ઓળખીએ છીએ, જેનો મતલબ થાય છે અસ્કયામતના જીવનકાળ દરમિયાન અપેક્ષિત ચોખ્ખા વળતરની શ્રેણી. અને એ જે દેખાડે છે એ માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ છે, જે ડિસ્કાઉન્ટનો દર છે.
આમ અહીં કેન્સ નો જે સિદ્ધાંત છે, મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો સિદ્ધાંત, એ આપણને અહીં સમજાવે છે બજાર વ્યાજદર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા કેવી રીતે જોડાયેલી છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ વ્યવસાય કરનાર કે બિઝનેસ કરનાર વ્યક્તિનો રોકાણનો આધાર શેના પર રહેલો છે? તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને બજાર વ્યાજદર પર તે આધારિત છે. હવે અહીંયા કન્ડિશન્સ મૂકી છે કે જો વ્યાજદર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં ફેરફાર થાય તો ખરેખર શું થાય છે? તો પહેલી કન્ડિશન આપણે જોઈએ છીએ કે જો મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઇઝ ગ્રેટર ધેન આર, એટલે કે વ્યાજદર કરતાં વધારે હોય તો અહીં રોકાણ નફાકારક છે અને કંપની અહીં રોકાણ કરશે. અહીં એવી શક્યતાઓ જોવા મળે છે. બીજી કન્ડિશન આપણે જોઈએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા લેસ ધેન આર હોય તો અહીં રોકાણ નફાકારક નથી અને કંપની અહીં રોકાણ નહીં કરે તેવી શક્યતા છે. અને છેલ્લી કન્ડિશન છે કે જો મૂડીની સીમાંત કાર્યક્ષમતા ઇઝ ઇક્વલ ટુ આર હોય તો કંપનીને અહીં કોઈ ફરક પડતો નથી, એટલે રોકાણના અહીં સંતુલનનું સ્તર આપણને જોવા મળે છે. આમ મોટા પ્રમાણમાં આપણે વાત કરીએ તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ ઘણા બધા પરિબળોથી, ટૂંકા ગાળા અને લાંબા ગાળાના પરિબળોથી નિર્ધારિત થાય છે. હવે આપણે જોઈએ મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો ઢાળ કે એનો રેખાનો ઢાળ કેવો છે. એ ઋણ ઢાળવાળો છે, એ નેગેટિવ છે. અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ મૂડીની સીમાંત કાર્યક્ષમતા રેખાનો વળાંક નીચેની તરફ ઢળતો જોવા મળે છે, કારણ કે જેમ જેમ રોકાણ વધે છે, અર્થતંત્રમાં વધુ મૂડી ઉમેરાય છે, તેમ મૂડીના દરેક વધારાના એકમ પર અપેક્ષિત વળતરનું દર ઘટતું જાય છે. આ વ્યસ્ત સંબંધનો અર્થ એ છે કે ઉચ્ચ મૂડી સ્ટોક નીચા સીમાંત વળતર તરફ આપણને દોરી જાય છે, જેના કારણે જે વળાંક છે એ ડાબેથી જમણે તરફ ઢાળ બનાવે છે અને માર્જિનલ એફિશિયન્સી ઓફ કેપિટલ ઊભી ધરી પર અને મૂડીને આપણે આડી ધરી પર જોઈ શકીએ છીએ. એટલે આખો નેગેટિવ સ્લોપ આપણને જોવા મળે છે, જેના ઘણા બધા કારણો હોઈ શકે કે કેમ આ નેગેટિવ છે. તો આપણે કારણોની ચર્ચા કરીએ કે પહેલા ઘટતું વળતર હોય છે. જેમ વધુ મૂડી ઉપયોગમાં આવતા મૂડીના દરેક નવા એકમની ઉત્પાદકતામાં ઘટાડો થાય છે. એક કારણ એ. બીજું કારણ છે વધેલો પુરવઠો. જેમ જેમ વધુ કંપનીઓ રોકાણ કરે છે અને ઉત્પાદન વધારે છે, તેમ તેમ માલ સામાનનો પુરવઠો કિંમતોમાં ઘટાડો કરી શકે છે, જેનાથી કંપનીની અપેક્ષિત ઉપજ ઓછી થાય છે. આ વ્યસ્ત સંબંધનો અર્થ એ છે કે વ્યાજદરમાં ઘટાડો વધુ રોકાણને પ્રેરિત કરે છે અને જે અર્થતંત્રને નીચેની તરફ ઢળતા, એટલે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો જે રેખા છે એ વળાંક સાથે બદલશે. આમ અપેક્ષાઓ અથવા તકનીકીમાં ફેરફાર આખા વળાંકને ખસેડે છે. આમ મૂડીની સીમાંત કાર્યક્ષમતા રેખાનો ઢાળ નકારાત્મક ઋણ ઢાળવાળો છે અને નીચેની તરફ ઢાળવાળો જોવા મળે છે, જે દર્શાવે છે કે જેમ જેમ પેઢી વધુ મૂડીમાં રોકાણ કરે છે, તેમ તેમ ઘટતા વળતરનો નિયમ અને સંભવિત વધતા પુરવઠા અને ઓપરેટિંગ ખર્ચને કારણે મૂડીના દરેક વધારાના એકમમાંથી અપેક્ષિત વળતર ઘટે છે. તે નીચેની તરફ કેમ ઢળે છે? કારણ કે ઘટતું વળતર, જેમ આપણે વાત કરી નિશ્ચિત શ્રમ સાથે, વધુ મૂડી ઉત્પાદન ધીમે ધીમે ઉત્પાદનમાં ઓછો વધારો કરે છે, એટલે મૂડીનું ઉત્પાદન ઓછું થતું જાય છે. બીજું છે વધતો પુરવઠો ભાવ. વધુ મૂડી માલનું ઉત્પાદન કરવાથી તેની કિંમત એટલે પુરવઠાનો ભાવ વધી જાય છે. બીજું વધતો ખર્ચ એટલે વધુ મૂડી ઉપયોગ, એટલે કે વધારે વેતન અથવા ઇનપુટ ખર્ચમાં વધારો કરી શકે છે, જેનાથી ચોખ્ખા વળતરમાં ઘટાડો થાય છે. તો આ મૂડીની સીમાંત કાર્યક્ષમતા રેખાનો જે ઢાળ છે નેગેટિવ હોવાના આ કારણ છે. હવે આપણે ચર્ચા કરીએ આ સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓ છે. કેન્સના આપેલા મૂડીની સીમાંત કાર્યક્ષમતાના સિદ્ધાંતમાં જે મર્યાદાઓ છે એ સૈદ્ધાંતિક રીતે મુશ્કેલી જ આપે છે. એકમાત્ર એકંદર માપ પર ભાર, રોકાણ અને કાર્યના સ્વરૂપ માટે આ અપૂરતું સ્પષ્ટીકરણ, ટૂંકા ગાળાની અપેક્ષાઓ પર મુખ્ય ધ્યાન અહીંયા કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અહીં વિવેચકો એમ પણ માને છે કે કેન્સે કેટલીક વાર આ શબ્દનો વિવિધ અર્થમાં ઉપયોગ કર્યો છે, જેના લીધે આપણે થોડો ગૂંચવણ તરફ જોડી જાય છે કે ખરેખર એને કયા સંદર્ભમાં લેવો. એટલે એનો
સૈદ્ધાંતિક અને સ્પષ્ટીકરણના પણ મુદ્દા ઊભા થાય છે. એટલે અર્થશાસ્ત્રી સોલેનિયરના મતે મૂડીની સીમાંત કાર્યક્ષમતાની વિભાવના એ સૈદ્ધાંતિક રીતે મુશ્કેલ છે, કારણ કે તેને ઉત્પાદનના તમામ પરિબળોના યોગદાનને અલગ પાડવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે વિતરણ સિદ્ધાંતની પૂર્વ નિર્ધારિત રચનાની જરૂર પડે છે. જ્યારે અન્ય અર્થશાસ્ત્રીની આપણે વાત કરીએ, પ્રોફેસર હેઝલિટ, એમણે નોંધ્યું છે કે કેઇન્સે આ શબ્દનો વિવિધ રીતે ઉપયોગ કર્યો છે, જેના કારણે તેનો યોગ્ય અર્થ સમજવો મુશ્કેલ બને છે. બીજી મર્યાદા છે બજાર માળખાની અવગણના. કેઇન્સનું વિશ્લેષણ સંપૂર્ણ સ્પર્ધાને ધારે છે અને અપૂર્ણ સ્પર્ધાત્મક બજાર માટે જરૂરી શરતોને સંપૂર્ણપણે સંબોધિત કરતું નથી. બીજી મર્યાદા આપણે કહીએ બિન વ્યાજને અસર કરતા પરિબળોની અહીં અવગણના કરવામાં આવી છે. જ્યારે કેઇન્સે રોકાણના નિર્ણયોને મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજદર સાથે જોડ્યા હતા, ત્યારે તેમણે એવા પરિબળોને ધ્યાનમાં લીધા ન હતા કે વેતન દર અથવા ટેકનોલોજીમાં પ્રગતિ જેવા પરિબળો પણ રોકાણને પ્રભાવિત કરતા નોંધપાત્ર તત્વો પણ હોઈ શકે છે. અને ખાસ કરીને જ્યારે શ્રમની સીમાંત ઉત્પાદકતા જેવી ધારણાઓની વાત કરવામાં આવે ત્યારે તેને યોગ્ય રીતે અહીં જોડવામાં નથી આવી. બીજું છે અપૂરતું રોકાણ કાર્ય. કેઇન્સની રોકાણ માંગ કાર્યના સ્વરૂપને નિર્ધારિત કરવા પરિબળોને અપૂરતું રીતે અહીં સમજાવવા માટે અહીં ટીકા કરવામાં આવી છે, જે તેની ઉત્પાદકતા સાથે સંબંધિત મૂડીની નફાકારકતાને ભિન્નતા રીતે અવગણે છે. બીજી વસ્તુ, આ સિદ્ધાંતને અતિ સરળ એકત્રીકરણ તરીકે જોવા મળે છે. જ્યારે કેઇન્સ સમગ્ર અર્થતંત્ર માટે મૂડીની સીમાંત કાર્યક્ષમતાની વિભાવનાનું નિર્માણ કર્યું, ત્યારે વધુ પ્રકાશિત કરતો આર્થિક ડેટા, આર્થિક સ્થિતિ માટેની માહિતી આપતી બાબતોને વિવિધ ક્ષેત્રોમાં મૂડી પર અપેક્ષિત વળતર અંગે એમણે મૂકી હતી. બીજું છે સ્થિર વિશ્લેષણ. અહીં અપેક્ષાઓનો સમાવેશ કરવા છતાં કેઇન્સના અભિગમની વાસ્તવિક ગતિશીલ વિશ્લેષણને બદલે બદલાતા સિચ્યુએશન એટલે કે તુલનાત્મક સ્થિરતા સાથે સંબંધિત હોવા છતાં પણ એમની ટીકા કરવામાં આવી છે, કારણ કે આપણને વાસ્તવિક ગતિશીલતા સાથે જોડતું નથી. બીજું છે અસ્થિર અપેક્ષાઓ પર નિર્ભર. કેઇન્સનો આ સિદ્ધાંત એ બાબત પર ભાર મૂકે છે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા ભવિષ્યની બજારની પરિસ્થિતિઓ વિશે વ્યક્તિલક્ષી અને અસ્થિર અપેક્ષાઓ પર વધારે ભાર આપે છે, એનાથી વધારે પ્રભાવિત થાય છે. અને મનોવૈજ્ઞાનિક પરિબળો પરની પણ આ નિર્ભરતાનો અર્થ મૂડીની સીમાંત કાર્યક્ષમતાને અનિયમિત રીતે વધઘટ કરી શકે છે. એટલે જ્યારે તેજીની સ્થિતિ હોય ત્યારે આપણને પરિવર્તન અલગ જોવા મળે છે, એવી રીતે મંદીની સ્થિતિમાં પણ આ વ્યવસાયિક પરિબળો અલગ અલગ રીતે અસર કરે છે. બીજું છે લાંબા ગાળા વિરુદ્ધ ટૂંકા ગાળા. મૂડીની સીમાંત કાર્યક્ષમતાની વિભાવના ટકાઉ સંપત્તિઓ વિશે ટૂંકા ગાળાની અપેક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે તાત્કાલિક માંગ દ્વારા પ્રભુત્વ ધરાવતા ટૂંકા ગાળાના આર્થિક ઉતાર ચઢાવનું વિશ્લેષણ કરવા માટે ખૂબ ઓછું લાગુ પડે છે. બીજી વસ્તુ કે ટૂંકા ગાળાના પરિબળો પર ભાર કેઇન્સ લાંબા ગાળાને અવગણવા તરફ જોડી જાય છે. એટલે જ્યારે આપણે ટૂંકા ગાળાને ઇમ્પોર્ટન્સ આપીએ તો લાંબા ગાળાનો જે પીરિયડ છે એને આપણે ક્યાંક ને ક્યાંક અવગણી દઈએ છીએ. બીજું છે બાહ્ય પરિબળો અને આધુનિક ચિત્ર. તો લાંબા ગાળાના ફેરફારોની તો આમાં અવગણના કરવામાં આવી છે. અર્થતંત્ર અથવા ઉત્પાદનના ક્ષેત્રોમાં નવી ટેકનોલોજીના વિકાસ અને નવા કુદરતી સંસાધનોની શોધ જેવા પરિબળોને રોકાણની માંગને અસર કરી શકે છે અને તેને પર્યાપ્ત રીતે અહીં ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. એટલે અહીં લાંબા ગાળાના આ જે ફેરફારો અર્થતંત્રમાં આવે છે એને અવગણવામાં આવ્યા છે. ત્યાર પછી છે વિકાસશીલ અર્થતંત્રોમાં આ અપ્રસ્તુત રીતે વિવેચકો આને નોંધે છે. એટલે કેઇન્સનું આ વિશ્લેષણ જે મૂળરૂપે અદ્યતન ઔદ્યોગિક અર્થતંત્ર માટે કલ્પવામાં આવ્યું હતું, તે ઓછા વિકસિત દેશો માટે ઓછું સુસંગત છે, જે મૂડી સંચયના અભાવ જેવા વિવિધ પડકારોનો સામનો કરે છે. છેલ્લો મર્યાદા છે આધુનિક પર્યાવરણીય પડકારો. આધુનિક નીચા વ્યાજદર વાતાવરણમાં નાણાકીયકરણ, નિયમનકારી અવરોધો જેવા અન્ય પરિબળો રોકાણના નિર્ણયો પર પ્રભુત્વ ધરાવતા હોય છે અને આના કારણે કેટલાક લોકો મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને તેની સતત સુસંગતતા પર ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા છે. આમ આપણે કહીએ
કે મૂડીરોકાણ અને વ્યાજ દર સંબંધિત એટલે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો સિદ્ધાંત અનુસાર ઉદ્યોગપતિ નવા મૂડી સાધનોમાં રોકાણ કરવાનો નિર્ણય તેની અપેક્ષિત આવક અને તે માટે ચૂકવવાની કિંમત વચ્ચેની તુલનાના આધારે કરે છે. એટલે કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ મૂડીમાંથી મળનાર અપેક્ષિત નફાની દર દર્શાવે છે. અને જ્યારે મૂડીની સીમાંત કાર્યક્ષમતા બજારમાં ચાલતા વ્યાજ દર કરતાં વધુ હોય ત્યારે સામાન્ય રીતે રોકાણ વધે છે, કારણ કે ઉદ્યોગપતિને નફાની સંભાવના વધારે લાગે છે. પરંતુ જો વ્યાજ દર વધે અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા કરતાં ઊંચો થઈ જાય તો રોકાણમાં ઘટાડો થાય છે. અને આ રીતે વ્યાજ દર અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા વચ્ચેના સંબંધ રોકાણના સ્તરને નક્કી કરે છે અને અર્થતંત્રની કુલ ઉત્પાદન તથા રોજગાર પર સીધી રીતે અસર કરે છે. થેન્ક યુ.